હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ યર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે વસ્તુ જોઈ તેના અનુપ્રયોગોના ભાગ સ્વરૂપે એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર જે આપણે યુઝ કરીએ છીએ ધાતુકર્મ વિધિના સંદર્ભમાં, તેના અનુપ્રયોગોના ભાગ સ્વરૂપે આજનો ટોપિક છે આયનનું તેના ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ. આયનનું તેના ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ કરવા માટેની પ્રોસેસ જે છે તે કદાચ આપણે નાના ભાગ સ્વરૂપે કદાચ માહિતી મેળવી હોઈ શકે છે, પરંતુ આજ તેને ડિટેલમાં સમજવાની છે. સિમ્પલ ભાષાની વાત કરું તો એમ કહીશ કે તમારી પાસે વાટ ભઠ્ઠી, કદાચ નામ બધાએ સાંભળ્યું છે, કે જે સામાન્ય આયનના નિષ્કર્ષણ માટે વપરાતા એક ભાગ સ્વરૂપે વાટ ભઠ્ઠીનો ઉલ્લેખ થાય. તો સિમ્પલ પ્રોસેસના ભાગ સ્વરૂપે જ્યારે હું આગળ ચાલતો હોઉં તો એમ કહીશ કે જ્યારે આયનનું કાચી ધાતુનું સંકેન્દ્રણ કર્યા બાદ આયન ઓક્સાઇડ તરીકે Fe2O3 Fe3O4 હોઈ શકે ના અલગ અલગ મિશ્રણમાંથી હું પાણી દૂર કરી દઈશ, તેના કાર્બોનેટના જે કાર્બોનેટ છે તેનું વિઘટન કરી દઈશ, સલ્ફાઇડ છે તેનું ઓક્સિડેશન કરી દઈશ. મતલબમાં આવી અલગ અલગ પ્રક્રિયાઓ કરવાની છે કે જેના દ્વારા હું મારી જે પણ અશુદ્ધિઓ છે તેને દૂર કરવાનો છું, જેમાં ભૂંજન, નિસ્થાપન એ અલગ અલગ પદ્ધતિ મેં યુઝ કરી હશે. ત્યારબાદ આયનના ઓક્સાઇડને લાઇમસ્ટોન અને કોક સાથે મિશ્ર કરવામાં આવે. દેટ મીન્સ શું બોલ્યો હું, તો કે તમારી પાસે જે પણ આયનની અયસ્ક હતી ને તેમાંથી તમારા ઓક્સાઇડો મેળવી લીધે, બાકીની બધી અશુદ્ધિ તમે અલગ અલગ જે પણ પદ્ધતિઓના ભાગ સ્વરૂપે શીખી ગયા છો એ પદ્ધતિનો યુઝ કરીને તમે અશુદ્ધિ દૂર કરી લીધી. ત્યારબાદ જે ઓક્સાઇડ મળે છે તેને લાઇમસ્ટોન અને કોક સાથે તમારે મિશ્ર કરવાનું છે અને વાટ ભઠ્ઠીમાં આ ઉપરના ભાગ સ્વરૂપે તમારે નાખી દેવાનો છે. સામાન્ય રીતે જ્યારે વાટ ભઠ્ઠીની વાત કરવામાં આવે ત્યારે આયન ઓક્સાઇડનું રિડક્શન જુદા જુદા તાપમાને થાય છે અહીંયા. એટલે એક તાપમાનનો ચોક્કસ મર્યાદિત જથ્થો છે, એ તાપમાને લક્ષીને અહીંયા રિડક્શન થવાનું છે. વાટ ભઠ્ઠીના તળિયેથી જે તીર માર્યા છે ને તે ભાગથી એક ચોક્કસ સિસ્ટમ છે કે જે જગ્યા પરથી તમારા માટે અથવા તેમ કહી શકાય કે ત્યાં ગરમ હવા ફૂંકવામાં આવે છે. વાટ ભઠ્ઠીનું એક અગત્યનું કામકાજ આ હવા કરે છે, જે સામાન્ય કોકને બાળવાનું કામ કરશે. કોક એટલે કે જે કાર્બનના સંદર્ભમાં આપણે કોક યુઝ કરીએ છીએ તે જ છે. એ સામાન્ય બળવાની ક્રિયા કરે ને જે બંધ થશે, મતલબમાં સળગશે, એટલે બંધ થવાને કારણે તે સરળતાથી ઉષ્મા ઉત્પન્ન કરે છે કે જેને કારણે ભઠ્ઠીના નીચેના ભાગમાં આશરે 2200, ખાસ સાંભળજો વિદ્યાર્થી મિત્રો, 2200 કેલ્વિન જેટલું તાપમાન ઉત્પન્ન કરી શકાય છે. 2200 કેલ્વિન જેટલું. ઓકે, એટલે નીચેનો ભાગ જે સાવ નીચેનો ભાગ છે તે સૌથી વધુ તાપમાન ધરાવતો ભાગ છે. જેમ ઉપર તરફ જતા જાઓ તેમ તેમ તેમાં તાપમાનમાં ઘટાડો થતો તમને જોવા મળે. હવે તમારી પાસે આકૃતિ જે જોવા મળે છે તેમાં મેં એક ચોક્કસનો ગાળો પણ લખ્યો છે તાપમાનનો. ઓકે, તો એ પણ ખાસ જોઈ લેજો. સામાન્ય સંદર્ભમાં વાત કરું તો એમ કહીશ કે કોકના બળવાથી પ્રક્રમ માટે જરૂરી ઉષ્મા તો તમને મળી જવાની છે, એટલે સ્વાભાવિક છે કે તમારી ઉષ્માનો જે પણ જથ્થો છે એ તમને બંધ થવાને કારણે મળ્યા કરશે. હવે કાર્બન મોનોક્સાઇડ અને ઉષ્મા ભઠ્ઠીના ઉપરના ભાગમાં જવાના છે, અને ઉપરના ભાગમાં કાર્બન મોનોક્સાઇડ શું કામ કહું છું, કેમ કે સ્વાભાવિક છે કે હવા સાથે ગરમ થશે કોક એટલે કાર્બન મોનોક્સાઇડ બનવાની છે અને ઉષ્મા ઉત્પન્ન થવાની છે. એટલે બે વસ્તુ ક્યાં જશે, ઉપર તરફ જવાના છે. અને ઉપરના ભાગમાં તાપમાન નીચું થવું હોય છે, જે આપણે તમને આકૃતિમાં જોવા મળે છે. કેમ કે સ્વાભાવિક છે કે નીચેની હવા ઉપર સુધી જાય, કેમ કે તેનો વપરાશ થઈ જાય છે ઉર્જાનો, એટલે તે ઉપર જતાં તેનું તાપમાન ઘટતું એક ચોક્કસ લેવલ સુધી ઘટતું જશે. જે વાટ ભઠ્ઠીના ઉપરથી આવતા અયસ્ક જે છે, ઉપરથી આવતો અયસ્ક એટલે જો અહીંથી પડી રહ્યો છે, એ આવતો અયસ્ક જે છે જે બે સ્વરૂપનો હોઈ શકે છે, Fe2O3 Fe3O4, જે તબક્કાવાર પ્રક્રિયા પામીને સરળતાથી, જો આવો કોઈ ઓક્સાઇડ છે તો એ સરળતાથી રૂપાંતર કેમાં પામશે ખબર છે વિદ્યાર્થી મિત્રો? FeOમાં. કેમાં રૂપાંતર પામે છે? FeOમાં. ખાસ કાળજીપૂર્વક સમજજો. પહેલું સ્ટેપ છે કે તમારી પાસે આ જે તબક્કો છે ઓક્સાઇડનું FeOમાં રૂપાંતર થવાની આ પ્રોસેસ પણ રિડક્શન પ્રોસેસ જ છે, કેમ કે એમાં એક ઓક્સિજનને ગુમાવવાની વાત જ છે, જે સામાન્ય રીતે 500 થી 800 કેલ્વિન તાપમાને થાય છે. જે તમારી સ્ક્રીનમાં જોવા મળતા સમીકરણો છે તે ખાસ અગત્યના સમીકરણો છે, ખાસ કાળજીપૂર્વક સાંભળજો. તબક્કાવાર પ્રક્રિયા થાય છે, બે તબક્કામાં પ્રક્રિયા વહેંચાયેલી છે. પહેલો તબક્કો એટલે કે 500 થી 1800 અને બીજો તબક્કો એટલે 900 થી 1500નો.
પહેલો તબક્કો એટલે કે વાત ભઠ્ઠીમાં નીચા તાપમાને થતી પ્રક્રિયાઓનો તબક્કો કે જેમાં સામાન્ય રીતે વાત કરી તે મુજબ Fe2O3નું પ્રથમ Fe3O4માં રૂપાંતર પામે અને ત્યારબાદ તેનું FeO માં રૂપાંતર પામે. જો ડાયરેક્ટ તમે Fe3O4 નાખ્યું છે તો ચિંતા છે જ નહીં, ડાયરેક્ટ તે FeO માં રૂપાંતર પામશે. પરંતુ જો Fe2O3 છે તો તે પહેલાં કન્વર્ઝેશન Fe3O4માં થશે એન્ડ ધેન તે FeO માં થશે. તો આકૃતિમાં તમે જે વસ્તુ જુઓ છો તે મુજબ તમે જેમ પ્રક્રિયાના ભાગ સ્વરૂપે નીચે તમારો કોક સાથે સાથે લાઇમસ્ટોન અને અયસ્ક નીચે તરફ જશે તો આ પ્રક્રિયા સ્ટાર્ટ થઈ જવાની છે. એટલે પહેલા પ્રક્રિયાના ભાગ સ્વરૂપે જો હું એમ કહેતો કે Fe2O3ની વાત કરી દઉં. ચાલો પહેલાં કે જેની પ્રક્રિયા થતી હોય તો તે સરળતાથી કેમાં રૂપાંતર થવાનું છે? Fe3O4માં. જો થયું. પરંતુ જો આ Fe3O4 જ લીધું હોય અથવા તો જે ઉત્પન્ન થતો હોય તે વધારાના કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે અને તે સરળતાથી Fe માં રૂપાંતર પામે છે. ક્લિયર? તો આમ તબક્કાવાર પ્રક્રિયા આગળ તરફ વધે છે. અહીંયા Fe બનેલી પ્રક્રિયા છે. ઓકે, જો આવી રીતે ન દર્શાવી શકતા હું આવી રીતે પણ દર્શાવીશ કે જે ડાયરેક્ટ પ્રક્રિયાના ભાગ સ્વરૂપે હું ડાયરેક્ટ દર્શાવેલું છે એમ કહીશ કે જેમાં Fe2O3 કાર્બન મોનોક્સાઇડ સાથે રિએક્શન કરશે તો FeO બની જશે અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો કરવાનો છે. જો પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મોટા ભાગમાં ઉત્પન્ન થાય છે તો વધારાના વાયુઓ જે છે એ ઉપર સુધી ન જતા એક ચોક્કસ માધ્યમ દ્વારા તેને બહાર કાઢવામાં આવે છે, જેને સામાન્ય નિષ્કાસ વાયુઓ અથવા તો એમ કહી શકાય કે તે જગ્યા પરથી કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ છૂટા પડવાના છે. હવે આ જે ત્રણ પ્રક્રિયા જે છે ને તે યોગ્ય રીતે તાપમાનના સંદર્ભમાં થાય છે, એટલે ખાસ તે યાદ રાખવાની છે, ફરજિયાત છે. હવે સાથે સાથે નાખ્યું છે તમે લાઇમસ્ટોન. જે લાઇમસ્ટોન નાખ્યું છે ને તે સામાન્ય રીતે શું થશે તેનું તો એ વસ્તુ પણ સમજીએ. તો લાઇમસ્ટોન જે છે તેનું વિઘટન થાય છે, એટલે કે CaCO3 જેને આપણે લાઇમસ્ટોન કહીએ છીએ તે લાઇમસ્ટોન જે છે સામાન્ય તેનું વિઘટન થઈને CaO અને કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે છૂટો પડે છે. હવે જે આ CaO છે તે આ આયર્ન ઓક્સાઇડ સાથેની જે પણ રેતી જેવી અથવા એમ જેને બોલતા એમ કહીશ કે જે સિલિકા છે, જે સિલિકેટની અશુદ્ધિઓ છે તેની સાથે મિશ્ર થઈ જાય. એટલે મેં રેતીના સંદર્ભમાં અથવા તો સિલિકેટના સંદર્ભમાં SiO2 લખ્યું છે. એટલે સિલિકેટ શબ્દ બોલીએ છીએ તો એ SiO2ના સંદર્ભમાં બોલીએ છીએ, જેને જ રેતી કહીએ છીએ આપણે. ઓકે, તો સામાન્ય રીતે જે આ વિઘટિત થતો આ CaO છે જે ઉત્પન્ન થયો છે એ સામાન્ય રીતે આ સિલિકેટ સાથે સિલિકેટની અશુદ્ધિઓ સાથે પ્રક્રિયા કરી લેશે અને સરળતાથી CaSiO3 બની જવાનો છે. હવે સામાન્ય રીતે જે આ બનતો સંયોજન છે CaSiO3 જેને સ્લેગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સ્લેગ. અને આ સ્લેગ જે શબ્દ જે બોલીએ છીએ એ સામાન્ય રીતે પિગલિત સ્વરૂપ છે. કયું સ્વરૂપ છે? પિગલિત સ્વરૂપ છે. તો એ પિગલિત સ્વરૂપ હોવાને કારણે આયન એ સોલિડ ફોર્મની અંદર હજી છે, જ્યારે આ પિગલિત સ્વરૂપની અંદર છે કે જેથી એક ચોક્કસ સિસ્ટમ તેમાં સેટ કરેલી હશે કે જે પિગલિત સ્વરૂપને પહેલાં તમે અલગ લઈ શકો. ક્લિયર? અને એ પિગલિત સ્વરૂપ જે છે કદાચ તમને નીચે તમને જોવા મળે છે આકૃતિમાં તે મુજબ તમને પિગલિત સ્લેગ અને પિગલિત આયન એમ બે શબ્દ તમને નીચે લખેલા મેં દર્શાવ્યા છે. તો પિગલિત સ્લેગ જે છે ને તેને ઉપરના ભાગમાંથી કન્ટેનરમાં અલગ કરી લેવામાં આવે છે, જેને આપણે ઘન કચરો કહીએ છીએ. અને નીચેનો ભાગ જે ભેગો થવાનો છે એ ભાગ એ કાચું લોખંડ છે. કાચું લોખંડ છે, ખાસ કાળજીપૂર્વક સાંભળજો. આ પહેલો ગાળો થયો કે જેના દ્વારા જો કોઈ Fe ઉત્પન્ન થતો હોય તો એ નીચે ભેગો થયો છે. અને પહેલા તબક્કામાં એટલે કે નીચે તાપમાને થતી પ્રક્રિયાને સમજી. બીજા તબક્કાની વાત કરું. બીજા તબક્કાની વાત કરતાં હું થોડીક એવી આકૃતિને ક્રોપ કરતા ઉપર તરફ લઈ જઈશ, જેમાં હું એમ કહીશ કે બીજો તબક્કો જે છે સામાન્ય રીતે એ ઊંચા તાપમાનનો તબક્કો છે, જેમાં 900 થી 1500 કેલ્વિન તાપમાન સમાવેશ પામે છે. હવે ખાસ કાળજીપૂર્વક એમ જ કહીશ કે તમારી પાસેનો નીચેનો તબક્કો એટલે હવા જાય છે અહીંયા કોક હોય તે સરળતાથી આપણે જાણીએ છીએ તે મુજબ કાર્બન ડાયોક્સાઇડનો યુઝ કરીને કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતર પામે છે. તો આ એક અગત્યની ઘટના છે કે જો ઉપરથી તમે કોક નાખો છો એક કન્ટિન્યુ ફ્લો છે. સમજો આ વાત ભઠ્ઠી જે છે એ ક્યારે પણ ચાલુ કર્યા પછી બંધ કરીને ફરી એકવાર પદાર્થ નાખવામાં આવે, ફરી એકવાર આયન મેળવી લેવામાં, ફરી બંધ કરીને ફરી એકવાર ચાલુ, એવું નથી હોતું. આ તાપમાન મેન્ટેન કરવા લાંબો સમય લાગે છે.
એટલે એકવાર ચાલુ કર્યા પછી અને કન્ટિન્યુ લાંબા સમયો સુધી એને કન્ટિન્યુ રાખવાનો હોય છે. એટલા માટે આ વાટપટ્ટીની જે પણ પ્રોસેસ ત્યારે સમજો છો તો વાટપટ્ટીમાં આયન સાથે કોક નાખવાનું એક મોટું કારણ છે કે તાપમાન જે છે તે મેન્ટેન કરવાનું છે, અને એ તાપમાન મેન્ટેન કરવા માટેની જ પ્રોસેસ હોય એટલે જ આપણે કોક નાખીએ છીએ, અને એ કોક જ અહીંયા અગત્યના ભાગ તરીકે ઉષ્મા ઉત્પન્ન કરે છે. અને ઉષ્માનો જે પણ સંદર્ભ છે ને તે પ્રક્રિયાવાજ તમે સમજી શકો છો કે જે પ્રક્રિયાના ઉપરના ભાગ સ્વરૂપે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો છે તો એ કાર્બન ડાયોક્સાઇડ જ્યારે થોડાક નીચેના માધ્યમમાં હોય તો તે વધારાના કાર્બન સાથે પ્રક્રિયા કરશે અને કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન કરી દેશે. અને જે કાર્બન મોનોક્સાઇડ ઉપર તરફ જ્યારે જાય, એટલે કે ઉપર તરફ કાર્બન મોનોક્સાઇડ જવાનો છે, જો તમે જાણો છો તે મુજબ ઉપર તરફ કાર્બન મોનોક્સાઇડ જશે તો તે વધારાના આયનના ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને સરળતાથી તે બીજા સંદર્ભમાં રૂપાંતરો કરી શકે છે. મતલબ અહીંયા ઉત્પન્ન થતો નાખવામાં આવતો કાર્બન, તેના દ્વારા ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ એ ખૂબ જ અગત્યની ભૂમિકામાં અહીંયા રહેલા છે. ઓકે, તો આ જે પ્રક્રિયા તમને 4 નંબરની અહીંયા થતી બતાવી છે નીચેના સંદર્ભમાં, અથવા તો એમ કહી શકાય નીચેના માધ્યમની અંદર, તો એ નીચેના માધ્યમની અંદર પ્રક્રિયા જે થાય છે સામાન્ય કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થવાનું, તો એ કાર્બન મોનોક્સાઇડ અહીંયા ઉપરના માધ્યમમાં જ્યારે જશે કાર્બન મોનોક્સાઇડ તો અહીંયા વપરાશે. ઓકે, અને જો નીચેના માધ્યમમાં જ છે એટલે કે ત્યાં જ સંદર્ભમાં વાત કરતો કે આ દરમિયાન જ વાત કરું તો તેમાં FeO જે ઉત્પન્ન થઈને ઉપરથી ઉત્પન્ન થઈને જે નીચે આવ્યું છે તે સામાન્ય રીતે CO સાથે રિએક્શન કરશે અને Fe અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો કરવાનો છે. આમ અલગ અલગ તબક્કાવાર તમે પ્રક્રિયાઓને સમજી શકો છો. ક્લિયર? અને જો હું ફાઇનલ પ્રક્રિયાના ભાગ સ્વરૂપે એક પ્રક્રિયા લખું તો પ્રક્રિયા નંબર 6 લખીશ. પ્રક્રિયા નંબર 6માં મેં શું બતાવ્યું છે કે તમારી પાસે FeO છે જે સામાન્ય રીતે, જો FeO એટલે ઓક્સાઇડનું છેલ્લું સ્વરૂપ, ઓકે, વાટપટ્ટીમાં છેલ્લું સ્વરૂપ ઓક્સાઇડનું હોય તો તે FeO છે. FeO જે છે કાર્બન સાથે રિએક્શન કરે છે અને સરળતાથી તે Fe સોલિડ ફોર્મ અથવા તો લિક્વિડ ફોર્મની અંદર રૂપાંતર પામે છે અને કાર્બન મોનોક્સાઇડ છૂટો કરે છે. જો આ પ્રક્રિયાના સંદર્ભમાં આપણે વાત કરતા હોય તો સમજો કે ઉષ્માગતિશાસ્ત્રની અંદર કાર્બન એ ખૂબ જ અગત્યનો છે કે જે રિડક્શન કરતાની ભૂમિકામાં અત્યારે કામકાજ કરે છે. અને શા માટે ભઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવે છે, આવી ભઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવે છે, તો એ બધી જ વસ્તુની સમજ તમને ત્યાંથી મળતી હોય છે. અને જ્યારે રિડક્શનના તબક્કાઓ જોઈએ છે ત્યારે ફાઇનલ તબક્કો એક જ તબક્કો તરીકે આ સમીકરણ લખી શકું છું, સમીકરણ નંબર 6. ઓકે, તો એ સમીકરણ નંબર 6 લખ્યું છે તે યોગ્ય રીતે યાદ રાખજો તમે પણ. હવે આ પ્રક્રિયાને હું અલગ અલગ તબક્કામાં વેચું, એટલે કે ઓક્સિડેશન રિડક્શનના તબક્કામાં વેચું તો એને કંઈક આ રીતે હું એક્સપ્લેન કરીશ કે જો પ્રક્રિયા તમારી પાસે આવી છે તો એ પ્રક્રિયાના સંદર્ભમાં હું આ 2 તબક્કાઓ લખી શકું છું. તમે જાણો છો અને તમે સારી રીતે આ વસ્તુને ઓળખો પણ છો કે કઈ રીતે એક્સપ્લેન કરી શકાય. સમજો ખાસ કાળજીપૂર્વક. તમારી પાસે એક તબક્કો જે છે સામાન્ય રીતે ઓક્સિડેશન હશે અને બીજો તબક્કો જે છે તે રિડક્શન તબક્કો છે કે જે સામાન્ય અહીંયા રહેલો છે કે જેના સમાન આ 2 પ્રક્રિયાના સમન્વયથી આ બનેલું છે. ક્લિયર વસ્તુ છે. અને તે જગ્યા પર એક ચોક્કસ આપણે ગ્રાફ જાણીએ છીએ ડેલ્ટા G વર્સિસ ટીનો, અને એ ફેલિંગહામ આકૃતિ અથવા તો ડાયાગ્રામ અથવા તો એમ કહી શકાય કે ગ્રાફ જે અહીંયા ઉપયોગ કરીને હું ડેલ્ટા Gની વેલ્યુ મેળવી લઈશ, અથવા તો ડેલ્ટા Gની વેલ્યુ જે મળે છે એના દ્વારા હું ડેલ્ટા G ટોટલ મેળવી લઈશ કે બંનેનો સરવાળો કેટલો થાય છે. અને એ ટોટલ પરથી મને સમજ પડશે, એ ટોટલને મેં સમીકરણ નંબર 9 આપી દીધું છે. એનું નાનું કારણ છે કે તે સૂચવે છે કે પ્રક્રિયા જાતે થશે કે નહીં. મતલબમાં સરવાળો જો મને ઋણ મળે છે તો જ મારી પ્રક્રિયા આ પોસિબલ છે, એ વસ્તુ નક્કી થશે. પરંતુ જો એમ કહી દઉં કે આ પ્રક્રિયાનો જે પણ ડેલ્ટા G ટોટલ મળે છે તે પોઝિટિવ છે. કેવો છે? પોઝિટિવ. તો પ્રક્રિયા જાતે થવાની નથી, અહીંયા પ્રક્રિયા આગળ વધશે નહીં. એટલા માટે ગ્રાફિકલી માહિતીને સમજું ને તો ગ્રાફિકલી માહિતીને સમજાવતા હું એમ કહીશ કે જ્યારે પણ તમે ગ્રાફિકલી માહિતી જુઓ છો તો ગ્રાફમાં બહુ બધી વસ્તુ એકસાથે મેન્ટેન કરીને આપી છે તમને. તો એ બધી બાબતને હું સમજાવતા એટલું જ કહીશ કે તમને 4 રેખા તમારી સાપેક્ષ મેં દોરીને રાખી છે. પરફેક્ટ રેખા મેં પણ દોરેલી છે જે તમારી ટેક્સ્ટબુકમાં આપી છે, જેમાં એક પોઈન્ટ્સનું મેં પણ મહત્ત્વ આપ્યું છે. તમારા માટે અગત્યનો ભાગ હોય તો અહીંયા હું 2 ભાગ અત્યારે પસંદ કરું છું જે આપણે સમીકરણના ભાગ સ્વરૂપે પસંદ કરીએ. એટલે કે આ ભાગ અને
બનતું હોય તે, એટલે કે કાર્બન મોનોક્સાઇડ બનતું હોય તે, આ બંનેમાં કાર્બન ડાયોક્સાઇડ બને છે તે પણ યોગ્ય રીતે આ પ્રક્રિયાના સંદર્ભમાં થાય છે. એટલા માટે અહીંયા આપણે દર્શાવેલા છે, જોઈ શકાય છે યોગ્ય રીતે. તેનું પણ એક અગત્યનું મહત્વ રહેલું છે. પરંતુ જ્યારે આ બંનેને જોતો હોવ તો સ્વાભાવિક છે કે પ્રક્રિયાના એ સંદર્ભમાં ગ્રાફિકલી માહિતી એવું સૂચવે છે કે જે એફીમાંથી એફીઓ બને છે તે વક્ર સામાન્ય રીતે ઉપર તરફ છે, સીમાંથી સીઓ તરફ બને છે તે વક્ર સામાન્ય રીતે નીચે તરફ છે. જુઓ આ વસ્તુ ક્લિયર છે. ઓકે, હવે તે બંનેનું પ્રતિછેદન બિંદુ કયું છે? જે તમને આ સ્ક્રીનમાં દર્શાવેલું છે આ બિંદુ, જે સામાન્ય રીતે પ્રતિછેદન બિંદુ છે. ને પ્રતિછેદન બિંદુ હોય તો સરળતાથી કહી શકાય કે 1073 કેલ્વિન જેટલું છે. તો તેને અનુલક્ષીને આપણે માહિતી આપી શકીએ છીએ કે પ્રક્રિયા કઈ રીતે અને કોનું ઓક્સિડેશન અને કોનું રિડક્શન થઈ શકશે. જો વાત કરી દો ક્લિયર શબ્દમાં તો તેના નીચેના વિધાન દ્વારા તમે બધી વસ્તુને સરળતાથી સમજી શકો છો. જો આ તાપમાન છે ને એ તાપમાનને બંને રેખા એકબીજાને ક્રોસ થાય છે. અને ત્યારબાદનું જે પ્રકૃતિ આપી છે એવી છે કે જો તાપમાન તેનાથી વધતું જાય, એટલે કે આ તાપમાનથી હું આગળ તરફનું તાપમાન વિચારું, એટલે સ્વાભાવિક છે કે આકૃતિમાં જોતા એક રેખા ઉપર તરફ જાય છે ને એક રેખા નીચે તરફ જાય છે. ઓકે, એટલે સિમ્પલ ભાષામાં લખ્યું છે કે તાપમાન વધારવામાં આવે ઉપર જાય ત્યારે CO રેખા એફીમાંથી એફીઓ રેખાની નીચે તરફ છે. જો નીચે રેખા હોય તો તમે જાણો છો તેનું મૂલ્ય ઓછું હોય. ઓકે, એટલે આ મૂલ્ય પરથી આપણે કદાચ વાત કરીએ છીએ, આગળ વાત કરી તે મુજબ તમને સરળતાથી સમજાઈ જશે. એટલા માટે આ સિમ્બોલિક ભાષા પણ હું ફરી એકવાર દર્શાવી છે કે જેના દ્વારા તમે સરળતાથી સમજી શકો છો કે રિડક્શન કરતાની પ્રકૃતિ એની હોય કે જેનું મૂલ્ય ઓછું હોય. તો અહીંયા એફીમાંથી એફીઓ બનવું અને સીમાંથી સીઓ બનવું, આ બે પ્રકારની પ્રકૃતિ જે તમને આપી છે, તો એમાંથી જે પ્રકૃતિ સરળતાથી આપણી સાપેક્ષમાં ઉપયોગી હોય તે પ્રકૃતિ એટલે કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડનું બનવું. હવે સિમ્પલ પ્રકૃતિ છે, તમે જાણો છો તે મુજબ આ વસ્તુ તો ક્લિયર છે, તમારા મગજમાં આવી જ ગઈ છે કે કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બનવું એટલે કે કાર્બન રિડક્શન કરતાની પ્રકૃતિમાં રહેલો છે. આ જે પ્રક્રિયા થાય છે તમે જાણો છો તે મુજબ 900 થી 1500 કેલ્વિનના ગાળાની અંદર થાય છે કે જેમાં કોક એટલે કે કાર્બન એફીનું એફીઓમાં રિડક્શન કરે છે અને પોતાનું શું કરવાનું છે? ઓક્સિડેશન. તમે સિમ્પલ પ્રકૃતિના ભાગ સ્વરૂપે તમે સરળતાથી સમજાવી શકો છો તમારી પ્રક્રિયાને. સમજો આશરે તમારી પાસે જે તાપમાન આપ્યું છે ને એ આશરે 1673, એટલે જે તમને આ દર્શાવ્યું છે તે 1673 કેલ્વિન, એટલે કે હું સમજો કે 1400 સેલ્સિયસની વાત કરું છું. હવે તે જગ્યા પર સામાન્ય રીતે જો આ વાત કરું ને તો પ્રક્રિયા નીચે પણ મેં તમને દર્શાવીને આપી છે. જો સમજો એ એફઈઓ માંથી Fe+O2 બને. હવે અહીંયા પ્રક્રિયા આપી છે ને તે સામાન્ય રીતે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને FeO બનાવવાની પ્રક્રિયા છે, એટલે જેનું મૂલ્ય સામાન્ય ઋણ હશે. ઓકે, ઋણ હશે, પરંતુ આ મૂલ્યની વિરુદ્ધ પ્રક્રિયા છે, રિવર્સિબલ પ્રક્રિયા છે, તો એ મૂલ્ય પલટાઈ જાય. ડેલ્ટા જી હોય એ ઋણ હોય તો ધન થઈ જાય, ધન હોય તો ઋણ થઈ જાય. એ મુજબ તમારે મૂલ્ય કેવું છે? ધન છે. ઓકે, એટલે આ વસ્તુ ખોટી નથી, એ ધ્યાન રાખીને કાળજીપૂર્વક આ જે લખાણ છે ને તેને યાદ કરીને લખતા જજો. હવે જો એટલે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તે મુજબ અહીંયા જે પ્રક્રિયા આપી છે તે FeO માંથી Feની બનવાની છે. ઓકે, સામાન્ય રીતે બાકી બધે જો શું હતું? Feમાંથી FeO હતું. ઓકે, તો આ વસ્તુ ખાસ કાળજીપૂર્વક સમજજો અને એના પરથી આ વસ્તુને આગળ વિચારજો. અને સિમ્પલ છે કે સીમાંથી CO બને છે અને તેની ઉર્જા તમને ડેલ્ટા જીની યોગ્ય મૂલ્ય સાથે સાંકળીને તમને આપી છે. અને આપણે હમણાં જ વાત કરી કે આનું કેલ્ક્યુલેશન કઈ રીતે કરી શકાય, તો આ જ કેલ્ક્યુલેશન છે કે જો આ બંનેનું તમે ટોટલ મારો તો તમને ટોટલ કેટલું મળે? જો તમે ટોટલના બે સંદર્ભમાં મેં તમને બતાવ્યું છે. જો 2 મોલની આધારે વિચારતા હો તો -106 મળવાનું છે, 106 કિલો જૂલ મોલ ઇન્વર્સ મળવાનું છે. પરંતુ જો 1 મોલના સંદર્ભમાં વિચારણા કરતો હો તો -53 કિલો જૂલ મોલ ઇન્વર્સ મળવાનું છે. ધેટ મીન્સ કે આ ડેલ્ટા જીનું મૂલ્ય બંને માં જોતા તમને ઋણ મળે છે, 1 મોલના સંદર્ભમાં વાત કરતા હો કે 2 મોલના સંદર્ભમાં વાત કરતા હો. ઓકે, તમે સરળતાથી તમે એ વસ્તુને પણ અવલોકનમાં લઈ શકો છો અને એ અવલોકનો તમે સરળતાથી તમારી સ્ક્રીન પર રહેલા સમીકરણને આધારે જોઈ શકો છો. આ પ્રક્રિયાના મૂલ્યમાં જે -53 જેટલો જવાબ મળે છે એ જ વસ્તુ તમને સરળતાથી સમજાવી દે છે કે પ્રક્રિયા તમારી જાતે થવાની છે અને જે કાર્બન છે ને એ રિડક્શન કરતાની પ્રકૃતિમાં તમારા માટે સરળતાથી કામ આપવાનું છે. હવે આ જ પ્રમાણે તમે Fe3
3O4 Fe2O3 નું કાર્બન મોનોક્સાઇડ વડે કાર્બન મોનોક્સાઇડ વડે નીચા તાપમાને જે પણ પ્રક્રિયાઓ થતી હતી તેની વાત કરું છું. Fe2O3 હોય કે Fe3O4 હોય તેનું કાર્બન મોનોક્સાઇડ સાથે કઈ રીતે રિડક્શન થાય છે ને, તો આના જેવા જ વક્ર તમે દોરી શકો છો. અને આના જેવા વક્ર જો મૂલ્ય જાણતા હો તોની વાત છે, આપણે અત્યારે જરૂર નથી, પરંતુ મૂલ્ય જાણતા હો તો તેના પરથી તમે સરળતાથી માહિતી મેળવી શકો છો. અને એ માહિતીના સંદર્ભમાં તમે સરળતાથી વાત કરી શકો છો કે તે મૂલ્ય તમને કેવા મળે છે, કોણ રિડક્શન કરશે અને કોણ ઓક્સિડેશનથી સોલ્વ થશે. તો એ વસ્તુના સંદર્ભમાં આપણે સરળતાથી વાત કરી શકીએ છીએ. ને તમારી પાસે રહેલી આ વાત ભઠ્ઠી એ તબક્કાવાર પ્રક્રિયા કરીને તમારા માટે એ છેલ્લા ભાગની અંદર પીગલિત આયન ઉત્પન્ન કરે છે. અને એ પીગલિત આયન જે સામાન્ય કાચું લોખંડ કહેવામાં આવે છે તેને આપણે અલગ કરી લઈએ છીએ. નીચે તરફ આવતા જે પીગલિત સ્લેગ જે ભેગો થયો હશે તે પીગલિત આયનની ઉપરની સરફેસમાં હશે, ઉપરની સપાટીમાં હશે, કે જેની ઉપરની સપાટીના સંદર્ભમાં તેને અલગ કરી લેવામાં આવે છે, જેને સામાન્ય ઘન કચરાના સંદર્ભમાં પણ આપણે ઓળખી શકીએ છીએ. હવે જે સામાન્ય રીતે મળતું લોખંડ જે છે, સમજો ખાસ કાળજીપૂર્વક, જે સામાન્ય રીતે મળતું લોખંડ જે છે વાત ભઠ્ઠીમાંથી તમને જે આયન મળે છે એ આયન સામાન્ય રીતે 4% કાર્બન ધરાવે છે. ખાસ કાળજીપૂર્વક સમજો, 4% શું ધરાવે છે? કાર્બન ધરાવે છે, સલ્ફર છે, ફોસ્ફરસ, સિલિકા અને એમએન આવી અશુદ્ધિઓ તેમાં અલ્પ પ્રમાણમાં જોવા મળશે. અને જે આ આયન છે ને તેનું નામ આપીશ કાચું લોખંડ. શું નામ આપેલું છે આપણે તેને? કાચું લોખંડ, જેને પિગ આયન પણ કહેવામાં આવે છે. ક્લિયર? તો આ નામ ખાસ કાળજીપૂર્વક યાદ રાખવાનું છે તમારે. તમે ડેફિનેશન વાઇઝ આ વસ્તુ પૂછે કે પિગ આયન એટલે શું, તો તમને સમજ હોવી જોઈએ, તમે ડેફિનેશન લખતા તમને આવડતી હોવી જોઈએ. સાથે સાથે એમ પણ કહેવાય કે આ કાચું લોખંડ જે છે તેને અલગ અલગ ઢાળોમાં અથવા બીબામાં ઢાળીને અલગ અલગ રીતે આપણે શેપ આપી શકીએ છીએ, આકાર આપી શકીએ છીએ. ત્યારબાદ આવે છે ભરતર લોખંડ. સમજો ખાસ કાળજીપૂર્વક, ફરી એકવાર એ જ બોલું છું. જો ભરતર લોખંડનું નામ પડે એટલે ભરતર લોખંડ જે છે ને એ કાચા લોખંડ કરતાં અલગ છે. અને વાત ભઠ્ઠીનો ઉપયોગ કરીને કાચા લોખંડને લોખંડના ભંગાર અને કોક, 3 વસ્તુ બોલ્યો હું, કાચા લોખંડ, લોખંડનો ભંગાર અને કોક. કાચા લોખંડને લોખંડના ભંગાર અને કોક સાથે પીગાળીને મેળવાય છે એ છે ભરતર લોખંડ, જેમાં સામાન્ય રીતે કાર્બનનું પ્રમાણ છે ને થોડુંક અંશ તો ઓછું હોય. અને એ અંશ તો ઓછું એટલે કે 3% હોય છે, અહીં જો 4% જેટલું છે, તો પર્સન્ટેજ વાઇઝ પણ ખાસ યાદ રાખજો. તો આ છે ભરતર લોખંડ. ઓકે, ખાસ કાળજીપૂર્વક ડેફિનેશન યાદ રાખવાની છે. ભરતર લોખંડ જે છે ને સામાન્ય રીતે સખત હોય. કેવું હોય? સખત. અને સાથે સાથે બરડ હોય. સખત અને બરડ તેની પ્રકૃતિના ભાગ સ્વરૂપે આપણે વિચારી શકાય. ચાલો, નંબર 3 પર આવે છે ઘડતર લોખંડ. ઘડતર લોખંડ. અને આ ઘડતર લોખંડ જે છે ને તેને બીજા સંદર્ભમાં અથવા તો બીજા નામમાં ઓળખી શકાય છે દબનીય લોખંડ. તો આ એનું નામ છે, દબનીય લોખંડ અથવા તો ઘડતર લોખંડ. સમજો હવે ઘડતર લોખંડ શું છે અને કઈ રીતે તે બનાવી શકાય છે. ઘડતર લોખંડને વ્યાપારિક ધોરણે લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ માનવામાં આવે છે. એટલે આમાં બધામાંથી સૌથી શુદ્ધ હોય ને તો એ ઘડતર લોખંડ છે. અને ઘડતર લોખંડ કઈ રીતે બને તો એ વસ્તુ સમજો. જેને સામાન્ય રીતે તેને ઘડતર લોખંડમાંથી હેમેટાઇટ વડે પડ ચડાવેલ ભરતર લોખંડ, શબ્દને ખાસ સાંભળજો, ભરતર જે લોખંડ હતું એમાંથી હેમેટાઇટ વડે પડ ચલાવેલ પરાવર્તક ભઠ્ઠીઓમાં અશુદ્ધિઓનું ઓક્સિડેશન કરવામાં આવે. ફરી એકવાર બોલું છું, ભરતર લોખંડમાંથી હેમેટાઇટ વડે પડ ચડાવેલી પરાવર્તક ભઠ્ઠીઓમાં તેનું જે પણ અશુદ્ધિ છે તેનું ઓક્સિડેશન કરવામાં આવે. એટલે સમજો કે તમારી પાસે ભરતર લોખંડ છે ને તેને પરાવર્તક ભઠ્ઠીમાં નાખવાની છે, પણ હવે પરાવર્તક ભઠ્ઠી કેવી છે? હેમેટાઇટ વડે પડ ચડાવેલી. ઓકે, અને ત્યારબાદ યોગ્ય રીતે અશુદ્ધિઓનું
ઓક્સિડેશન કરીશ અને જે સ્વરૂપ તૈયાર થાય એને કહેવામાં આવે છે ઘડતર લોખંડ. અહીંયા જે હેમેટાઇટ જે છે એટલે કે Fe2O3 જે સામાન્ય કાર્બન સાથે પ્રક્રિયા કરે તો આપણે જાણીએ છીએ તે મુજબ 2Fe + 3CO બનાવી દે છે. ઓકે, અને તમે જાણો છો તે મુજબ આ એક પ્રક્રિયા જે સંદર્ભમાં વિચારીએ તો હેમેટાઇટ કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન કરે છે અને સરળતાથી Feનું ફોર્મ બનાવે છે જે સામાન્ય ઘડતર લોખંડ હશે. ઓકે, તો આમ અલગ અલગ 3 સ્વરૂપ લોખંડના તમારે યાદ રાખવાના છે. સાથે સાથે એક પદાર્થની વાત કરું તો એ પદાર્થ આપણે ચર્ચામાં લીધો જ નથી ને, એ છે લાઇમસ્ટોન. લાઇમસ્ટોન છે ને સામાન્ય રીતે એ એવો પદાર્થ જે સામાન્ય રીતે એમ કહીશ કે તે અભિવાદ છે, જેને આપણે બીજા શબ્દમાં બોલીએ ને તો તેને ફ્લેક્સ બોલીએ છીએ. અભિવાદ જો ઇંગ્લિશ શબ્દ લખું તેને ફ્લેક્સ બોલીએ છીએ. ઓકે, અને જે અભિવા અથવા તો ફ્લેક્સ તરીકે આપણે જે પદાર્થ નાખ્યો છે તે સ્લેગ બનાવે છે. ઓકે, અને સલ્ફર, સિલિકોન, ફોસ્ફરસ ઓક્સિડેશન પામે છે અને સ્લેગમાં તમને પસાર થઈને અશુદ્ધિઓને દૂર કરવા માટેની આ એક ચોક્કસ પદાર્થ નાખવામાં આવે છે કે વધારાના સલ્ફર હોય, સિલિકોન હોય, ફોસ્ફરસ હોય તો આ સ્લેગના સંદર્ભમાં તે નીકળી જવાના છે. મતલબમાં સ્લેગ જેવા સંયોજનો જ્યારે આપણે બનાવીને નીચે તળિયે ભેગા કરીએ છીએ તો એ સ્વરૂપની અંદર તમારા વધારાની ધાતુમય ભાગ નીકળવા માટે પોસિબલ હોય તેટલો બધો જ ભાગ તે જગ્યામાં સ્લેગના ભાગ સ્વરૂપે નીકળી જશે અને ધાતુને કાઢી લેવામાં આવે તે સરળતાથી નીચેના ભાગ સ્વરૂપે અને સરળતાથી તમે ચોક્કસ રોલમાંથી પસાર કરીને સ્લેગને દૂર કરી આયન ધાતુ મેળવી શકો છો. મતલબમાં સ્લેગમાં પણ ચોક્કસ માત્રામાં અંદર આયન છે જેને સિમ્પલ છે કે અલગ અલગ પ્રોસેસના ભાગ સ્વરૂપે તેને વધારાની આયનને પણ તમે અલગ કરી શકો છો. પરંતુ આ બધી વસ્તુ ખાસ સમજમાં આવી જ ગઈ છે તમને, તો ફરી એકવાર ક્લિયર શબ્દમાં કહી દઉં. જ્યાં લાઇમસ્ટોન છે જે સામાન્ય અભિવા તરીકે ઓળખાય છે, પરિણામે સલ્ફર, સિલિકોન, ફોસ્ફરસ ઓક્સિડેશન પામે છે અને સ્લેગમાં પસાર થાય છે. ધાતુને કાઢી લેવામાં આવે છે અને રોલરમાંથી પસાર કરી સ્લેગને દૂર કરવામાં આવે છે અને તમારી પાસે જે આયન છે એ સરળતાથી તમને મળી જવાનું છે. આમ આખું આ પ્રોસેસના ભાગ સ્વરૂપે તમે સરળતાથી અનુપ્રયોગના ભાગ સ્વરૂપે સમજી શકો છો એ છે આયનનું તેના ઓક્સાઇડમાં નિષ્કર્ષણ. વિદ્યાર્થી મિત્રો, આ અનુપ્રયોગનો પહેલો ભાગ હતો અને હજી પણ આના જેવો એક ભાગ તમને જોવા મળશે અને તેની અંદર આપણે અલગ અલગ રીતે કોપરની વાત કરીશું અને ઝીંકની વાત કરીશું. તો તે લેક્ચર સાથે ફરી મળીશું. હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદાર હશે.